નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક સર્જકો સાથે રૂબરૂ થયા છો. જૂની રંગભૂમિના કલાકારોથી લઈને મ્યુઝિક કમ્પોઝર, ગાયક, કવિ, લેખક, કવિયત્રી, આમ અનેક રીતે આપણે નાટ્યકાર અને ઘણી રીતે આપણે સર્જકને ઉજવ્યા છે. બહોળા પ્રમાણમાં સર્જકની વ્યાખ્યા કરી છે. હું હંમેશા વારંવાર કહેતો હોઉં છું કે સર્જક એટલે પરમાત્માનું એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને પ્રદાન કરતા હોય છે. આ સર્જકો સાથે રૂબરૂ થવાની ક્ષણ પણ એક આનંદિત કરનારી હોય છે. અને મારા માટે તો હંમેશા દરેક સર્જક કંઈક મને શીખવાડીને કંઈક મને આનંદિત કરીને જતા હોય છે. જીટીપીએલ પરિવાર વતી અને આપ સૌ દર્શક મિત્રો વતી આજે સ્ટુડિયોમાં આપણી પાસે બેન શ્રી નિયતિ અંતાણી ઉપસ્થિત છે. સ્ટુડિયોમાં આપ સૌ દર્શક મિત્રો વતી મારે એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર બેન. નમસ્કાર. નિયતિબેન, આપનો જન્મ અમદાવાદમાં પણ મૂળ તો આપ કચ્છના જી વડનગરના નાગર બ્રાહ્મણો જે સ્થળાંતરિત થયા. હા. નાગર બ્રાહ્મણ, જન્મ અમદાવાદમાં પણ પ્રાથમિક શિક્ષણ પણ અમદાવાદ, માધ્યમિક, આ બધું જ બાળપણની વાતો થોડીક તાજી કરવી છે. ક્યાં સુધી ભણ્યા આપ? મેં મારું સ્કૂલિંગ એટલે શાળાકીય શિક્ષણ અમદાવાદમાં છે. મેં પછી 12મા ધોરણ પછી મુખ્ય વિષય ગુજરાતી લઈ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી BA કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવન ત્યાંથી મેં અનુસ્નાતક કર્યું છે, MA ગુજરાતી વિષય સાથે જ. અને ત્યાંથી જ ડૉક્ટર સતીશ વ્યાસના માર્ગદર્શન હેઠળ મેં PhD પણ પૂર્ણ કરેલું છે. સતીશ વ્યાસ સાહેબને સચ્ચિદાનંદ એવોર્ડથી નવાજાયા. જી. બધા તમે જુઓ કે એક અધ્યાપક, એક શિક્ષક, સાચા અર્થનો શિક્ષક, કેટલા વિદ્યાર્થીઓ એમને પોતાના દિલથી હાજર રહે એમના કાર્યક્રમમાં. હા. કેટલા પોસ્ટ મૂકે અમારા આદરણીય ગુરુજી. જી. નિયતિબેન, આવી આભા હવે પૂરી થતી જાય છે. આપ શું કહેશો આ વિશે? આમ હું સહમત છું. ભલે હું પોતે અધ્યાપક જ છું પણ થોડી ઘણી સહમત છું. એનું કારણ એક તો એ છે કે એક આખું જે શિક્ષણની પ્રણાલી, પ્રથા આપણે જે આગળ વધીએ છીએ અને સામે જે વિદ્યાર્થીઓ તરફથી ઘણી વખત પ્રતિભાવ મળવો જોઈએ એ ઘણીવાર જ્યારે મોડો મળતો હોય. પહેલાં કેવું હતું કે અમે જ્યારે વર્ગમાં ભણતા ત્યારે 108 વિદ્યાર્થીઓ અમારા વર્ગમાં હતા અને વર્ગ ચિક્કાર ભરેલો હોય. હવે ઘણીવાર એવું બનતું હોય છે કે અમે વિદ્યાર્થીઓ માટે તરસી પણ જતા હોઈએ છીએ અને એની પાછળ ઘણા કારણો જવાબદાર છે. પણ હા, જ્યારે અધ્યાપક તરીકે અમે આજે પણ ઘણા વિદ્યાર્થીઓ, હું લગભગ 2005થી આ અધ્યાપિક કારકિર્દીમાં હું છું અને ઘણા વિદ્યાર્થીઓ પસાર થઈ ગયા છે. અચાનક આજે ક્યાંક મળી આવે, યાદ કરે તો અમને પણ એવું થાય કે અમારા ગુરુ પાસેથી અમે જે શીખ્યા છીએ તે આ વિદ્યાર્થીઓ સુધી આપી શક્યા છે. પ્રયત્ન એવો પણ કરીએ છીએ પણ એ આખો વિદવત્તાનો જમાનો અલગ હતો એમ કહીએ તો પણ ચાલે. પણ ગુરુના પગલે જવાની કોશિશ કરીએ છીએ. એ આભા સુધી કદાચ ના પહોંચી શકીએ પણ થોડી ઘણી છાયા પણ અમે મેળવી શકીએ એમ. અને સતીશ વ્યાસ સરનું કેટલું મોટું આભા મંડળ, એક મેગ્નેટિક ફિલ્ડ. એ માણસ જ્યાં જાય ત્યાં પ્રેમનું આખું વાતાવરણ ઊભું થાય. જી. વંદન થઈ જાય એવા માણસોને ખરેખર કે આપણી વચ્ચે છે, આપણી સાથે છે, એનો પણ એક આનંદ છે. આનંદ ઓછવ જેવી એક ઘટના છે. સતીશ વ્યાસ સરને વંદન. તમારી પોસ્ટ સોશિયલ મીડિયામાં મેં પણ એક કોમેન્ટ લખી, મને પણ આનંદ થાય છે. એમનો ઇન્ટરવ્યૂ પણ મેં કર્યો હતો. એટલે આનંદિત થનારી ઘટના છે આ. નિયતિબેન, આપણે વાત અધૂરી રહી. આપ MA કર્યું સેન્ટ ઝેવિયર્સમાંથી, BA કર્યું અને પછી PhD સતીશ સરના માર્ગદર્શન હેઠળ થયા. પછી કારકિર્દી અધ્યાપક તરીકે કઈથી શરૂ કરીને અત્યારે ક્યાં છો? શરૂઆતમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે હું જતી હતી અહીંયા જમાલપુરની FD આર્ટ્સ કોલેજમાં. પછી ધંધુકા પણ 6 મહિના ગઈ છું. પછી 2005થી હું એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં હતી અને સરકારી પરીક્ષા જે GPSC કહીએ એ 2011ની ભરતી અને એમાં હું GPSC ફર્સ્ટ છું અને ઇન્ટરવ્યૂને બધું પાસ કરી અને 2014થી હું ગવર્મેન્ટ કોલેજમાં છું. પહેલાં ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી. અત્યારે હું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટ્સ કોલેજ ચોટીલા ખાતે ગુજરાતી વિષયની અધ્યાપક તરીકે કામગીરી કરું. ગુજરાત કોલેજમાં આપનું પ્રથમ પોસ્ટિંગ હતું ગવર્મેન્ટ? જી, મારું પ્રથમ પોસ્ટિંગ ગુજરાત કોલેજમાં. એટલે અમદાવાદથી જ પાછી શરૂઆત કરી. હા. એટલે મેટ્રો આપને, આપનું નસીબ મેટ્રો સાથે જોડાયેલું છે. હા. નિયતિબેન, લખવાનો શોખ રિસર્ચના ભાગરૂપે થાય છે અને પછી એમાં રસ પડે છે કે આપનો શોખ હતો જ સાહિત્ય પ્રત્યે?
ના, સાહિત્ય પ્રત્યેનો શોખ ખરો જ. એટલે આમ તો 10મા ધોરણમાં જ્યાં બધા થોડી ઘણી કારકિર્દી નક્કી કરતા હોય ત્યાં મારું નક્કી જ હતું કે 12મા ધોરણ પછી મુખ્ય વિષય ગુજરાતી લઈને જ આગળ વધવું. એટલે એ જ દિશામાં, કારણ કે વાંચનનો શોખ બહુ જ પુષ્કળ. મારા ઘરમાં પણ હું જન્મી એ પહેલાંથી મારા પપ્પા, મારા દાદી, દાદા બધાના વસાવેલા 100-150 પુસ્તકો તો તે વખતના પણ ઘરમાં હતા. બાળ સાહિત્યના પુસ્તકોથી લઈ અને મુનશી હોય કે પન્નાલાલ પટેલ હોય કે સરસ્વતીચંદ્ર હોય, તો આ બધું જ વાંચન અને ભાષા પ્રત્યેનો એ લગાવ. અને મારો છે ને વ્યાકરણ પ્રત્યે રસ બહુ. ગુજરાતી ભાષાના વ્યાકરણ પ્રત્યે મને ઘણો રસ. એટલે પછી આ જ વિષય લઈને હું આગળ વધી અને વાંચનને ને એને કારણે પછી સાહિત્યિક કૃતિઓનું આસ્વાદ કરવાની ઈચ્છા થાય. અને સંશોધનના ભાગરૂપે તો ખરું જ, પણ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને પણ પુષ્કળ ભણાવ્યા છે. એટલે એ નિમિત્તે પણ અને રસને નિમિત્તે પણ ગુજરાતી વ્યાકરણ મારું ઘણું આગળ વધતું ગયું. એટલે એ વિષયમાં થોડું ઘણું કામ કર્યું છે વ્યાકરણ લેખનમાં, અને સંશોધનના ભાગરૂપે આસ્વાદ લેખો પણ કર્યા છે. અને ખાસ કરીને ગુજરાતી સાહિત્ય, ભારતીય સાહિત્ય, વિદેશી કૃતિઓ હોય તો એનો આસ્વાદ મને ગમે લોકો સુધી પહોંચાડવો કે મને આ ગમ્યું છે તો કદાચ તમને પણ ગમશે, તો એમાં શું શું સારું છે એ હું જણાવતી હોઉં છું મારા લેખોમાં. પીએચડીનું પુસ્તક શોધ નિબંધ શું હતો? હા, મેં આમ તો છંદના વિષય ઉપર કામ કરેલું છે, જેમાં પંડિત યુગના જે 3 પ્રમુખ સર્જક છે, નાનાલાલ કાંત અને બક્કર ઠાકોર, એમણે પોતાની કવિતામાં કેવી રીતે છંદનો વપરાશ કર્યો છે, કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, પ્રયોગો કર્યા છે, એના વિશે પીએચડી કરેલું છે. ક્યાં વાત હે. નાટ્યકાર સતીશ સરાનું માર્ગદર્શક અને એ પણ એક સારા અધ્યાપક. હા, ધોળકા કોલેજમાં લગભગ વર્ષો સુધી ભણાવ્યું. હા હા. નિયતિબેન, અત્યારે આપ ભણાવો છો તો કેવું ફીલ થાય છે? ગમે છે. હું હંમેશા એવું માનું છું કે વર્ગખંડમાં કદાચ અઠવાડિયામાં ભલે એકવાર થતું હોય કે ક્યારેક મહિનામાં, પણ પેલું નહીં ઉપરવાળા જોડે તમારો તાર જોડાઈ જતો હોય, તો આમ એમ લાગે કે વર્ગખંડ જે પેલું વર્ગ એ જે સ્વર્ગ કહેવાય ને, એ અધ્યાપન જ પુષ્કળ ગમે છે એમ કહું તો ચાલે. એટલે ક્યારેક એવા વિષય, ઘણીવાર વિદ્યાર્થીઓનો પ્રતિભાવ, તો એ જો ભણાવવા મળે અને એ વિષય નીકળે અને ચર્ચાઓ થાય તો ખૂબ ગમે છે. કુલ કેટલા પુસ્તકો થયા? 5 પુસ્તકો છે. 5 પુસ્તકો છે. જી. વ્યાકરણનું પણ એક પુસ્તક છે. હા. એટલે ગુજરાતી સાહિત્યનું વ્યાકરણ. હા. એ સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિદ્યાર્થીઓ માટે અવેલેબલ. જી. ઘરમાં કોણ કોણ છે? ઘરમાં મારા માતૃશ્રી છે અને હું. મારી મોટી બહેનને છે પણ એ વડોદરા એમનું સાસરું છે. જી. નિયતિબેન, આ બધું નિયતિબેન કરતા હોય તો મમ્મીનો સહકાર હૂંફ કેવી? પુષ્કળ. આ બધું નિયતિબેન કરી રહ્યા છે તો કોનું ઇન્સ્પિરેશન છે આ બધું? સૌથી આમ મારા પપ્પાને મૃત્યુ પામ્યા 17 વર્ષ થયા, પણ મારી જે વક્તૃત્વ કળા છે કે અથવા હું જ્યાં ક્યાંક અત્યારે સંચાલન કરતી હોઉં કે મારી ભાષા શુદ્ધિ છે, તો એ એમના થકી મારામાં આવ્યું છે એક વિચારોનું ઘડતર. પણ જેને કહેવાય કે ઇન્ડિપેન્ડન્સી, સ્વતંત્રતા અને સક્ષમતા અને જાતે આગળ વધવું, એ હું મારી મમ્મી પાસે શીખી છું. અને એ લોકોની બંનેની એવી ઈચ્છા હતી કે હું પીએચડી કરું જ. એટલે જે ઉંમરમાં છોકરીઓ માટે માંગા આવતા હોય અથવા મા બાપ એ સતત એ વિચારતા હોય, ત્યારે મારા મા બાપે મને પીએચડી માટેનું પ્રોત્સાહન સૌથી વધારે આપ્યું. તમે પહેલાં એ પૂરું કરો, પછી આપણે આ દિશામાં આગળ વધશું. એટલે 25મું વર્ષ મારે પછી પૂરું થયું, મારા પીએચડીનું રિઝલ્ટ પહેલાં આવી ગયું. નિયતિબેન, જમવામાં શું ગમે? ચટપટું બધું જ ભાવે. ક્યાં વાત છે, મેટ્રો કલ્ચર છે. ક્યાં વાત છે. સૌથી વધારે શું ગમે? સ્વાભાવિક રીતે પાણીપુરી. ક્યાં વાત છે. અને બનાવવાનું શું ગમે? બનાવવાનું બધું જ ગમે. એકચ્યુઅલી મને રસોઈનો શોખ છે, એટલે અખતરાય કરતી હોઉં અને ક્યાંક કોઈ સ્વાદ ગમી ગયો હોય તો એમાં શું શું હોઈ શકે, અને હવે તો બધું સહેલાઈથી ઉપલબ્ધ છે, એમાંથી જોઈને પણ અખતરા કરતી હોઉં છું. ખાસ કરીને પંજાબી વાનગીઓ અને મીઠાઈ. વાહ. નિયતિબેન, કચ્છના કોઈ સંસ્કાર તમને અત્યાર સુધી ઝંકૃત કરતા હોય માતા પિતા તરફથી, એવું લાગે કે કચ્છમાં જવું જોઈએ? હા, અમે વાર તહેવારે પ્રસંગોપાત જઈએ જ, કારણ કે ત્યાં છે ને હૂંફ બહુ અને માણસો બહુ સાલસ. એટલે પ્રસંગોમાં એ જઈએ તો એટલા બધા પ્રેમથી ને એ તમને બોલાવે. ત્યાંની કોલેજમાં ક્યારેક જવાનું થાય તો વિદ્યાર્થીઓ તરફથી પણ, એટલે એકદમ સાલસ અને ભોળા મીઠડા માણસો, તો મજા પડે. કચ્છડો 12 માસ.
છંદ નાનાલાલ બકા ઠાકોર ને કાંત હા અને આજના કવિઓને આપ ભાવેશને કે ભાવિનને કેમ સાંભળતા હોઈએ, હા અનુઆધુનિક કવિઓને હા. પણ સાંભળતા હા. હોઈએ આપણે, કોઈ સારા ગીતકારને સાંભળતા હોઈએ, જી. મુકેશ જોશી છે, મુંબઈના હિતેનભાઈ, તો કેવું લાગે છે નિયતિબેન, અનુઆધુનિક કાળ સુધી કવિતા પહોંચી છે હમ સમયના પ્રવાસ સાથે, એક ક્રિટિક તરીકે, જી. એક આસ્વાદક તરીકે કેવું અનુભવાય છે? છંદના જ સંદર્ભમાં જો હું વાત કરું તો મારો અભ્યાસ એવું કહે છે કે આપણે વૈદિક છંદો, લૌકિક છંદો, એના પરથી ગુજરાતી કવિતામાં લગભગ 60 જેટલા છંદો વપરાયેલા છે. અને એમાં હું જો કાંતની વાત કરું તો કાંતે આપણે જાણીએ છીએ કે એકમાત્ર કાવ્ય સંગ્રહ આપ્યો છે પૂર્વાલાપ, અને લગભગ 105 જેટલા કાવ્યો એમાં છે. પણ કાંતે એ 105 કાવ્યોમાં જ માત્ર 40 છંદ વાપર્યા છે એ 60માંથી. અને જેમ જેમ સમય આગળ વધતો ગઝલનું પણ ફોર્મ અપનાવે, ચંદા ચંદા તને કિષ્તીને ત્યાંથી, એટલે કાંત તો બહુ વર્સટાઇલ કવિ છે. પણ અત્યારના સમયમાં ધીમે ધીમે, દાખલા તરીકે આમ તો વિનોદ જોશી તો જેને કહેવાય ને કે બંને યુગને સાચવીને બેઠા એવા આપણા સિદ્ધહસ્ત કવિ છે, પણ એમનો છંદ પ્રયોગ મને પુષ્કળ ગમે છે. પણ અત્યારના તમે પોતે પણ કવિ છો અને છંદમાંથી પસાર થાઓ જ છો, ગઝલને રચો છો, તો આપણા જે માત્રામય વૃત્તો છે ને એ ગઝલ માટે સરળ પડે છે. પણ હું મારા સર્જક મિત્રોને ખાસ કહીશ કે આપણી પાસે એવા એટલા બધા સંસ્કૃત વૃત્તો છે જે જાણીતા તો બરાબર છે, શિખરિણી છે, મંદાક્રાંતા છે, કે આંગળીના વેઢે ગણી શકાય એટલા નામ કદાચ અત્યારે બધાને આવડતા હશે. પણ એ સિવાય સ્વગવીણી છે, પ્રમિતાક્ષરા છે, અંજની ગીત છે, દિંડી છે, એટલા બધા છંદો છે. જો એમાં કામ થાય તો આખી પરંપરા આગળ વધે. તો છંદનું પ્રશિક્ષણ જો બધા લે તો એનું મહત્વ છે. અને કારણ કે દરેક છંદનો પોતાનો એક ભાવ હોય છે, એક ભાવ પ્રમાણે તમે કવિ છો, તમે બહુ જ સરળ રીતે સમજી શકો છો. તો એ થાય તો વધારે મજા પડે. અત્યારે ઘણું ઘટી ગયું છે એ પણ હું કહું. નિયતિબેન, ભવિષ્યનો શું પ્લાન છે? ભવિષ્યમાં ખાસ કરીને એવી ઈચ્છા છે કે અત્યારે માત્ર વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી વ્યાકરણની, જોડણીની, પણ ઘણી બધી જગ્યાએ હવે જોડણીનો હાસ થતો જાય છે એમ કહું તો ચાલે. અથવા આપણને ફરક જ નથી પડતો કે અહીંયા રસવઈ લખાય, દીર્ઘઈ લખાય, અહીંયા અનુસ્વાર થયો ના થયો, કાંઈ પણ ભાષા શુદ્ધિ જતી રહી છે. બોલીનો સ્વાભાવિક રીતે પ્રભાવ હોય તમારા પણ ભાષા શુદ્ધિ એક જે જતી રહી છે, ઔપચારિક ભાષા, જે સાહિત્ય પ્રત્યેનો પણ મોહ જે જતો રહ્યો છે. ગણ્યા ગાંઠ્યા 2-4 સર્જકો વંચાય, પણ જે આપણું આટલું બધું વૈશ્વિક સ્તરે જઈ શકે એટલું સાહિત્ય છે એ વાંચનારો વર્ગ, યુવા વર્ગ સાવ ઘટી ગયો છે અને ભાષા પ્રત્યે નીરસ થઈ ગયા છે. તો મારી એવી ઈચ્છા ખરી કે હું એવું કંઈક કરી શકું, અથવા એવી સતત મારી ઈચ્છા છે કે સમયની અનુકૂળતા પ્રમાણે કેમ થોડી કાર્યશાળાઓ કરું કે જેથી કરીને હું આ આખા વિષય પ્રત્યે સભાન કરતી જાઉં. ખાલી આપણે 21મી ફેબ્રુઆરીએ જ માતૃભાષાનું મહત્ત્વ કરતા રહીએ છીએ, તો એવું ના થાય. 365 દિવસ માતૃભાષા માટેના હોવા જોઈએ. બહુત અચ્છે, બહુત અચ્છે. બેન, આ ફિલિંગ્સ સાચી છે અને સારી છે. મારે એ વાત કરવી છે, આપના પુસ્તકો ક્યાંય એવોર્ડથી પોખાયા હોય તો એ અંગે થોડી વાત કરીએ. આપને કોઈ આ કામને કોઈ ક્યાંક આપ, મારા માટેનો સૌથી મોટો એવોર્ડ છે કે મારા વિદ્યાર્થીઓને જો ક્યાંક ને ક્યાંક આ પુસ્તકો ભણાવવામાં આવે, હા, વાહ વાહ, અને એ લોકોનો એનાથી કોઈ બીજો પ્રતિભાવ એવોર્ડ છે જ નહીં. પુષ્કળ મળે છે. હા, આમાંના 2-3 પુસ્તક એવા છે કે જેની ત્રીજી આવૃત્તિ પણ પ્રકાશિત કરવી એટલે પડી મોટો છે. એવોર્ડ છે. હા, એ સૌથી મોટો એવોર્ડ છે, કારણ કે મને સતત પ્રતિભાવો મળતા રહે છે કે મેડમ આ પુસ્તકમાંથી પસાર થયા તો અમને ઘણું શીખવા પણ મળ્યું, ઘણું સરળ પણ પડ્યું, એટલે કોન્સેપ્ટ ઘણો ક્લિયર. નિયતિબેન, કોઈ આસ્વાદ આપે કર્યો હોય ને ચિરંજીવ આપના મનમાં કોઈ છાપ છોડી ગયો એવો કોઈ આસ્વાદ, કોઈ કવિની વાત? કવિ કરતાં હું લેખકના સંદર્ભમાં કદાચ કહું તો મને છે ને એક તો આસ્વાદની દ્રષ્ટિથી, અને હું ઘણીવાર સ્પીપામાં ને એમાં એ વર્ગ લેતી હોઉં છું ત્યારે પણ હું જે એમાં ખીલતી હોઉં છું એમ કહું તો ચાલે, તો એ છે મુનશીની પાટણની પ્રભુતા. જનરલી એવું કહેવાય છે કે મુનશી છે ને નારી પાત્રોને પહેલાં બહુ જ પ્રભાવશાળી બતાવે અને પછી ઉપર લઈ જઈને ધક્કો મારી દે, એટલે નારી પાત્રોને પછી એ રીતે. પણ મને એવું લાગે છે કે મુનશી ફેમિનિસ્ટ છે, કારણ કે એ ભલે કદાચ નારીને સક્ષમ બતાવે છે, પછી એને પડતી કરે છે એ રીતે, પણ
નારીની જે ઝીણી ઝીણી સંવેદનાઓ છે ને એ મુનશી બહુ સારી એ રીતે ઝીલી શકે છે હા એ ઝીલી શકે છે અને એનું વર્ણન એટલું બધું અદ્ભુત હોય અને છે. કદાચ એ પડતી થવાના કારણો પણ એ બતાવતા હશે. હા એટલે આમાં એવું છે કે હું એને પડતી નથી માનતી, કારણ કે નારી કેવું છે કે પ્રેમમાં સમર્પિત થાય જ થાય, તો એ સ્વાભાવિક રીતે એ પડતી નથી, પણ એ એનું ઉપર ચડે પછીનું છે. ઉત્થાન છે. ઉત્થાન, બિલકુલ હા. સાચી વાત છે, બિલકુલ. તો એટલે મને Agree, મુનશી agree. બહુ ગમે છે. અને બીજો મારો એક મને આસ્વાદ છે ને એ વોન ગોગ ચિત્રકાર, આપણે નામ સાંભળ્યું હશે, એના ઉપર એડવિન એડિસનનું લસ્ટ ફોર લાઈફ કરીને અંગ્રેજી પુસ્તક છે અને એનો અનુવાદ થયેલો છે સળગતા સૂરજમુખી. તો એ પુસ્તક મારા હૃદયની બહુ નજીક છે. આખો જે સંઘર્ષ છે અને એમાંથી જે એનું મનોમંથન વોન ગોગનું, તો એ મને પોતાને પણ મને ક્યાંક ને ક્યાંક એનો આસ્વાદ મેં જે કર્યો છે એ મને ઘણો ગમે છે. ગુજરાતી સાહિત્યમાં ગમતા લેખક? લેખક સૌથી પહેલાં તો મહાત્મા ગાંધી આવે, કારણ કે એમનું ગદ્ય બહુ જ રસાળ, જે એમણે હાકલ કરી હતી કે કોશીઓ પણ સમજી શકે એવી ભાષામાં રચવું, તો અને એના પ્રભાવ હેઠળ આખો યુગ રચાઈ ગયો. ગાંધી યુગના તમે સર્જકો જુઓ, ઉમાશંકર જોશી હોય કે રામનારાયણ પાઠક હોય કે સુંદરમની કવિતાઓ તમે જુઓ, વાર્તાઓ, ગદ્ય એ તો બરાબર, પણ પદ્ય પણ આમ કેટલું સરળ અને છતાં કેટલી મોટી વાત. 13-7ની લોકલ હોય કે પછી એક સવારે મુજને આવી કોણ ગયું ઝંકારી એ હોય, તો નાના નાના ગીતો લો તમે કે બાનો ફોટોગ્રાફ, ઉર્મી કાવ્યો, તો એ જે ગાંધીજીની આખી અસર પડી ને, એટલે સૌથી ગમતા સર્જક ગાંધીજી જ આવે છે. બહુ જ ગમે છે મને. અને કવિઓની વાત કરું તો મને કાંત મારા બહુ જ પ્રિય એવા કવિ છે. અને સાંપ્રત સમયમાં હું વાત કરું તો મને ધ્રુવ ભટ્ટ, બહુત અચ્છા, કારણ કે ભાષા સાથે આ બધા કામ લે છે. ક્યા બાત એટલે જે મારો રસનો વિષય છે ભાષા, તો એ ભાષાને રમાડે છે. રમાડે છે. ક્યા વાત છે, ક્યા એટલે વાત એ છે. મને બહુ ગમે છે. નિયતિબેન, અધ્યાપક તરીકે આજના વિદ્યાર્થીઓને આપનો કેળવણીકાર તરીકે, એક સાહિત્યકાર તરીકે, આજના સાહિત્યકારોને વિવેચક તરીકે આપનો સંદેશો તો વિદ્યાર્થીઓને ચોક્કસ હું કહીશ કે જો કારકિર્દીની દ્રષ્ટિથી પણ વિચારતા હો તો ગુજરાતી ભાષાનું પાનું ક્યાંય નાનું નથી. ખૂબ વિશાળ ફલક છે અને એમાં ઘણું બધું કામ કરી શકાય છે જો ભાષાને આપણે પ્રેમ કરીએ તો. અને ભાષાના દરવાજા જ્યારે ખુલી જાય છે ત્યારે આપણે સમગ્ર વિશ્વને આપણામાં સમાવી શકીએ છીએ. અને હું પોતે સર્જક નથી, બહુ સાચું કહું તો વાચક છું, ભાવક છું અને આસ્વાદક છું. તો સાહિત્યકારોને તો કોઈ સંદેશ એવું નહીં, પણ જે અંગ્રેજીમાં કહેવાય છે કે પોએટ્સ આર બોર્ન નોટ મેડ, એની કોઈ સ્કૂલ નથી હોતી. હા, પછી અભ્યાસ જરૂરી છે સતત, પણ ઘણા વિષયો એવા છે કે જે ખુલી શકે એમ છે અને ઘણા સ્વરૂપો પણ એવા છે, આપણા મધ્યકાલીન સ્વરૂપો પણ છે, ઘણા બધા એમાં કામ કરે છે, પણ બહુ જ ઓછું થઈ ગયું છે. છેલ્લે મેં કીધું ને કે વિનોદ જોશી સુધી ઘણું બધું સીમિત થઈ ગયું છે. તો ગઝલ અને ગીત સિવાય પણ ઘણા બધા સ્વરૂપો છે આપણી ભાષામાં, એ પણ જો ખેડાય તો અત્યારની આખી પેઢી છે એનાથી પરિચિત થાય. એટલે આપણે અગાઉ 3 કલાકની મૂવી જોવા માટે સક્ષમ હતા. હા, એ પેશન જતું રહ્યું છે. અત્યારે શોર્ટ પર 30 સેકન્ડના શોર્ટ પર આવી ગયા છે. જી. એટલે એક તો એ મહાકાવ્યો વાંચવા, ગઝલ એક શેરમાં, શ્લોકની પરિભાષા છે, માણસને પહોંચે છે, અલગ અલગ વાત થઈ શકે છે. એક લોકપ્રિયતા પાછળનું આ કારણ હોઈ શકે. બીજી વાત એ કે આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ અને સિવિલમાં જાઓ, એક પ્રાઇવેટ કોઈ સારી સ્કૂલમાં, કોઈ યુનિવર્સિટીમાં જાઓ અને તમારી કોલેજમાં, ગવર્મેન્ટ કોલેજમાં જાઓ, બેન કેવો તફાવત જોવો છો આ બધામાં? એક બાજુ પ્રાઇવેટાઇઝેશન છે કે જે આજનું ગ્લોબલ કમાઈ લેવું છે, એક બાજુ તમે ભણાવો છો, વિદ્યાર્થીઓ નથી આવતા, ત્યાં વિદ્યાર્થીઓ સામેથી ફી લઈને જાય છે. આ એક સમાજ. અને બીજી વાત મેં આરોગ્યની પણ કરી ને શિક્ષણની પણ કરી. એઝ અ કેળવણીકાર તરીકે આપનું શું ચિંતન છે બેન? એટલે વિદ્યાર્થીઓ નથી આવતા એની પાછળ ઘણા એ લોકોના સામાજિક કારણો જવાબદાર હોય છે, પણ વર્ગખંડ જ્યારે ભરેલો હોય છે એની મજા અલગ હોય છે. પણ હા, એટલું હું કહીશ કે જેને ભણવું છે અને જેને ભણાવવું છે, એને સરકારી હોય કે ખાનગી કોઈ ફરક નથી પડતો. ભણાવવાવાળાને કયું પ્રિમાઇસીસ છે એ મહત્વનું, અગત્યનું નથી હોતું. પેલું કહેવાય છે ને, જેને ગાવું છે એને ગીત મળી જ રહે છે. અને વિદ્યાર્થીઓ પણ હા,
અમે પોતે સરકારી કોલેજમાં છીએ તો અમને એક આનંદ પણ છે કારણ કે છેવાડાના ગામના વિદ્યાર્થીઓ પણ આ બધી કોલેજોમાં આવતા હોય છે અને ક્રીમ અધ્યાપકો પાસેથી શિક્ષણ મેળવતા હોય છે અને ભવિષ્યમાં જ્યારે એ લોકો ક્યાંક આ શિક્ષણ મેળવીને આગળ જાય ત્યારે એ લોકોના વાલીઓને જે આનંદ થતો હશે એ જ સ્તરનો આનંદ અમને પણ થતો હોય છે. અમે આ વિદ્યાર્થીઓ પાસેથી ઘણી અપેક્ષા રાખતા હોઈએ છીએ અને વિદ્યાર્થીઓ ઘણા અંશે એમાં સફળ પણ થતા હોય છે. અમારી અપેક્ષાઓ એ લોકો પૂરી પણ કરતા હોય છે. ઊંઝા જોડણી કોષ અને સાર્થ જોડણી કોષ સમર્થનને કારણ સાથે સ્વાભાવિક રીતે સાર્થ જોડણી કોષને હું સમર્થન આપીશ. શબ્દોના વજન વૈજ્ઞાનિક દ્રષ્ટિથી શબ્દોના વજનની રીતે. બીજું કે સંસ્કૃત આપણી જનની ભાષા છે એટલે જે તત્સમ શબ્દો છે એના જોડણીના નિયમોને એ બધું સંસ્કૃતમાંથી આવેલું છે. સાર્થ જોડણી કોષ એને ઘણું એવું અનુસરે છે અને જે શબ્દનો વ્યાપ છે, હવે તો સાર્થ જોડણી કોષમાં પણ ઘણા શબ્દોનો સમાવેશ, પછી તો હવે લેક્સિકોન ને બધું જ આવ્યું છે, ડિજિટલ આપણને મળે છે. ભગવત ગોમંડળ પણ ઘણી દ્રષ્ટિથી આપણને એમાં તો શબ્દો, એક શબ્દ હોય એના એટલા બધા અર્થ આપેલા છે ભગવત ગોમંડળમાં. ઘણી વખત તો આપણને પણ ખબર ના હોય કે આના આટલો બધો વ્યાપ છે શબ્દનો. ઊંઝા જોડણી કોષની મર્યાદા એ છે કે, મર્યાદા નહીં કહું, એ લોકોની વિચારસરણી એવી છે કે ચાલે એક જ ઈ, એક જ ઉ, એવું નથી. આ બધું ઉચ્ચારણ, એને કારણે જ ઉચ્ચારણ જતું રહ્યું છે. ઘણી વખત આપણે પેલું દીન કહીએ ને દીન કહીએ તો રસ્વ દીર્ઘ કે અનુસ્વાર આ બધાનું જે મહત્વ ઘટી ગયું છે તો એ ન હોવું જોઈએ. અંગ્રેજી મીડિયમના બાળકોને કશો જ ફરક પડતો નથી અને આપણી માતૃભાષામાં, અને આપણને તો બધાને ચિંતા છે. અને પછી જો એ લોકોને આપણે આવું પીરસી દઈશું ચાલશે એક ઈ અને ઉ, તો પછી આ જ રહેવાનું છે. કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો અને તમે પ્રકાશ પાડવા માંગતા હોય? ખાસ તો હું એમ કહીશ કે લેખન પ્રત્યે હવે આપણે જે ઉદાસીન થઈ રહ્યા છે, હું વિદ્યાર્થીઓના સંદર્ભમાં આખી વાત કરીશ. અને જે પ્રમાણે અનુભવો કે છે લેખન અને વાંચન, તો એ મારે ખાસ કહેવું છે કે સર્જકોને પણ, કે કવિઓ છો અથવા વાર્તાકારો છો તો માત્ર વાર્તા ક્ષેત્રે જ વાંચન રાખવું કે કવિતા ક્ષેત્રે જ વાંચન રાખવું એવું નહીં. મલ્ટી બહુ આયામી જો વાંચન આપણે કરીશું તો સ્વાભાવિક રીતે, કારણ કે મને ઘણા પૂછતા હોય છે કે અમે કેવી રીતે પછી આમાં વધારે આગળ વધીએ, કે ત્યારે હું એક જ વિદ્યાર્થીઓને પણ એ જ મનની વાત કહેતી હોઉં છું અને મારા સર્જક મિત્રો છે એમને પણ હું આ જ વાત કરતી હોઉં છું કે વાંચો. વૈશ્વિક સ્તરનું વાંચન બહુ જ જરૂરી છે. તમે પણ કદાચ એ કબૂલશો કે તમારી આસપાસ પણ એવા સર્જકો હશે કે કદાચ આથી 50 વર્ષ પહેલાના કોઈ સર્જકનું નામ લઈશું ને તો કદાચ ખ્યાલ પણ નહીં હોય. સાચી વાત. આવું પણ બનતું હોય છે. સાચી વાત છે. એટલે તમારું તો ઘણું બધું કામ છે, એટલે તમે તો ભાષા સાથે આ રીતે સંકળાયેલા છો, એટલે તમે તો પુષ્કળ વાંચન કરો છો. પણ હું તમને પણ કહીશ કે તમારા મિત્રોને પણ આ ખાસ વાંચન બહુ બિલકુલ અને તમારી સૂચનાનો અમલ 100% થશે. જીટીપીએલના પરિવાર વતી અને સૌ દર્શક મિત્રો વતી બેન શ્રી નિયતિબેન અંતાણી સ્ટુડિયોમાં આવ્યા. આપે જોયું દર્શક મિત્રો કે ભાષા પ્રત્યે કેટલો પ્રેમ છે. આકાશવાણીમાં જ્યારે સ્વર પરીક્ષા મેં આપી, શ આ જે બોલવાની જે ઉચ્ચારણની જે વાત હતી ને, મેં ઊંઝાની જોડણી કોષની પણ એક અધ્યાપિકા તરીકે, એક વ્યાકરણના એક માહિર અને આસ્વાદક, આખું વૈશ્વિક સાહિત્ય વાંચ્યું છે એમણે, છંદો પર કામ કર્યું છે. તો દર્શક મિત્રો, મારે એ જ વાત કરવી હતી કે તમે સર્જક સાથે રૂબરૂ થાવ છો તો અનેક રંગોથી રંગાવ છો. તમે જુઓ છો કે કઈ રીતે આપણે કામ પાર પાડીએ છીએ ને સર્જકો કઈ રીતે સર્જક છે, ખરેખર પરમાત્માના સંવેદનો એ ઝીલે છે, એમનામાં કંઈક નોખું અનોખું છે અને સમાજને ભેટ અને પ્રદાન કરતા હોય છે. તો આવા સર્જકોને વંદન જ હોય. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે એમનો હાર્દિક આભાર માનીએ. આભાર બેન. ખૂબ ખૂબ આભાર તમારો પણ અને જીટીપીએલ ચેનલનો પણ કે મને આ મંચ પૂરો પાડ્યો અને મારી ભાષા માટે કંઈક વાત કરવા માટે મને તક આપી. ખૂબ ખૂબ આભાર.